સુરત જિલ્લામાં ભાજપ પ્રમુખની જાહેરાત પહેલા વિવાદ। જિલ્લા ભાજપ એસસી મોરચાના પ્રમુખનું ઉમેદવારી ફોર્મ રદ કરતા માહોલ ગરમાયો છે। કારણ વગર જ ફોર્મ રદ કરી દેવાતા ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી હતી। રાજ્યના શહેર અને જિલ્લાઓમાં ભાજપ દ્વારા પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। ત્યારે ગત રોજ સુરતના બારડોલી ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે પણ જિલ્લા પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। જિલ્લાના કુલ 17 ઉમેદવારોએ પ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા। ત્યારે પ્રમુખ પદ માટે હાથ ધરવામાં આવેલી પ્રક્રિયા સામે ભાજપના જ આગેવાને નારાજગી વ્યક્ત કરી છે। ભાજપના સુરત જિલ્લા એસસી મોરચાના પ્રમુખ રાજેશ કટારિયાએ પણ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, પરંતુ ભાજપ આગેવાન રાજેશ કટારિયાનું ઉમેદવારી ફોર્મ કારણ વગર જ રદ કરી દેવામાં આવ્યું છે। કારણ વિના જ ભાજપના સક્રિય કાર્યકર અને જિલ્લાના એસસી મોરચાના પ્રમુખ પદની જવાબદારી નિભાવતા રાજેશ કટારિયાનું ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારીએ કારણ વગર જ રદ કરી દેતા રાજેશ કટારિયાએ ભાજપ ચૂંટણી અધિકારી સામે રોષ વ્યક્ત કર્યો છે। મને કોઈ કારણ વગર મારું ફોર્મ રદ કરવામાં આવ્યું છે। મને દુઃખ અને મને મારી સમાજ બી જેમને ખબર પડી ત્યારે એમને બાકી સમાજે દુઃખ વ્યક્ત કર્યું કે અમારી સમાજનું આજે પ્રતિનિધિ મળતું હોય એટલે પાર્ટીને મળવું ના મળવું હોય તો પાર્ટીની ગાઈડલાઈનનું કામ છે, પણ જ્યારે ફોર્મ ભર્યું હોય અને કોઈ કારણ વગર જો મારું ફોર્મ રદ કરી દેતા હોય એ વ્યાજબી લાગતી નથી। હું જે તે અમારા ચૂંટણી અધિકારીશ્રીને બી રજૂઆત કરી છે, અમારા પાર્ટીના જે તે પ્રદેશના હોદ્દેદારો હશે એમની બી આજે રજૂઆત કરવાનો છું અને આપના માધ્યમથી એવું કહેવા માંગુ છું એમને કે ભાઈ મારું ફોર્મ ફરી ચાલુ રાખે અને મારી સાથે જો અન્યાય થયો છે એ અન્યાય ના કરે એવી આપના ટીવીના માધ્યમથી એમને હું કહેવા માંગુ છું। હજુ તો જિલ્લામાં ભાજપ પ્રમુખની જાહેરાત નથી થઈ, ત્યાં પ્રમુખ પદ માટેની ચાલી રહેલી પ્રક્રિયાનો વિરોધ થઈ રહ્યો છે। સુરત જિલ્લા એસસી મોરચાના પ્રમુખનું ઉમેદવારી ફોર્મ રદ કરી દેવાતા રાજકીય માહોલ ગરમાયો છે। રાજેશ કટારિયાએ ઉમેદવારી ફોર્મમાં સદસ્યતા નંબર 2 વખત લખ્યો હોવાનું કહી ચૂંટણી અધિકારીએ રાજેશ કટારિયાનું ફોર્મ રદ કરી નાખ્યું હતું, જેને લઈ ભાજપના આગેવાન રાજેશ કટારિયાએ ભાજપ ચૂંટણી અધિકારી સામે રોષ વ્યક્ત કર્યો છે। વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા અને જિલ્લા ભાજપના એસસી મોરચા પ્રમુખ જેવા સારા હોદ્દાની જવાબદારી નિભાવતા ભાજપ આગેવાન સાથે અન્યાય થાય અને નારાજગી વ્યક્ત કરી છે।